નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું દીપ્તિ દોશી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। બીએસએફના જવાનનો બેગ પરત આપવામાં નેત્રમની સરાહનીય કામગીરી। તારીખ 1/12/2020ના 8:15 વાગે ભુજ બરેલી ટ્રેનમાં બીએસએફના જવાન પ્રદીપ કુમાર નાઓ દિલ્હીથી ભુજ આવેલ અને ભુજ રેલવે સ્ટેશનથી રિક્ષામાં તેમના બીએસએફના અન્ય સાથી જવાનો સાથે બીએસએફ કેમ્પ જવા નીકળેલ। પ્રદીપ કુમાર નાઓને આરટીઓ ભુજ ખાતે કામકાજ હોય જેઓ જુબેલી ગ્રાઉન્ડ ઉપર ઉતરી ગયેલ અને સાથેના જવાનોને પોતાના બેગ કેમ્પ ખાતે ઉતારી લેવા જણાવેલ, પરંતુ સાથેના જવાનો બેગ ઉતારવાનું ભૂલી ગયેલ અને રિક્ષા ત્યાંથી જતી રહેલ। બાદમાં બેગની શોધખોળ કરવા પ્રદીપ કુમાર નીકળેલ, જેઓને એક રિક્ષા ચાલક નામે યાસીન ઇબ્રાહીમ લુહાર રહે કેમ્પ એરિયા ભુજવાળાને સમગ્ર હકીકત જણાવતા જે રિક્ષા ચાલકની રિક્ષાની શોધખોળ માટે અત્રે નેત્રમ ખાતે આવતા સમગ્ર હકીકતના આધારે નેત્રમમાં કેમેરાની મદદથી રિક્ષા શોધી રિક્ષા ચાલક યાસીન ઇબ્રાહીમ લુહારાઓને રિક્ષાનો ફૂટેજ બતાવતા રિક્ષા અશરફ નામનો ચાલક ચલાવતો હોય તેવું ઓળખી બતાવેલ, જેથી રિક્ષા એસોસિએશનના પ્રમુખ સુલેમાન સુમરા રહે રાજેન્દ્રનગર ભુજવાળાને સંપર્ક કરી સમગ્ર હકીકતની જાણ કરી તેમની મદદથી બીએસએફ જવાનનો બેગ શોધી લીધેલ અને આજરોજ પરત આપવામાં આવેલ અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા બીએસએફ જવાન પ્રદીપ કુમારનો બેગ ગણતરીના કલાકમાં શોધી આપવામાં સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને બીએસએફ જવાન પ્રદીપ કુમાર નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો। સ્ટોરી બાય કિરણ ઘોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ। મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે। ડીલરશીપ આવકાર્ય છે। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી। તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ। કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 98 244 51 764। ભુજમાં જુદા જુદા સ્થળોએ જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું હતું। શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે જુદા જુદા વિસ્તારમાં ધાબળા વિતરણ કરાયા હતા। કડકતી ઠંડીમાં જે લોકોને જરૂરિયાત છે તેઓને ધાબળા વિતરણ કરાયા હતા। સત્યમ અને તાનારીરી સંસ્થાના નેજા હેઠળ કામગીરી કરાઈ હતી। આ તકે શંકરભાઈ સચદે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય કિરણ ઘોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। આપણે ત્યાં સામાન્ય રીતે ધર્મ, સંપ્રદાય, કોમ અને ભાષાના ધોરણે સમાજનું વિભાજન કરવામાં આવે છે, પરંતુ મને કોઈ પૂછે તો આપણા દેશમાં બે જ સમાજ છે। એક હેવ્સ સંપત્તિવાન અને બીજો હેવ નોટ્સ અકિંચન। અને હેવ નોટ્સની સંખ્યા આપણા સમાજમાં ઘણી જ વધારે છે અને એ હેવ નોટ પૈકી પણ કેટલાક લોકો એવા છે કે જે પોતાના સ્વમાનને કારણે ક્યાંય હાથ લાંબો કરવાનું પસંદ કરતા નથી। તો એ સંજોગોમાં આવા જરૂરિયાતવાળા લોકોને આઈડેન્ટિફાઈ કરવા અને એમને ઘેર જઈ અને શિયાળાની સિઝનમાં ધાબળા પહોંચતા કરવા એ ખરેખર માનવતાનું એક મહત્ત્વનું કામ છે। અને આ માનવતાનું કામ સત્યમ અને તાનારીરી સંસ્થાના કાર્યકરો અને ખાસ કરીને બંને સંસ્થાના રાહબર ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણી લોકોને ઘેર ઘેર જઈ
અને જે રીતે કરી રહ્યા છે એ માટે એમનો ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન. અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપ્પીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી. મોબાઈલ નંબર 9898720577. અન્ય મોબાઈલ નંબર 9727120577. અન્ય મોબાઈલ નંબર 9924351818. હિન્દુ દેવી દેવતાઓના ફોટાઓ અયોગ્ય જગ્યાએથી દૂર કરવા માંગ કરાઈ છે. હિન્દુ દેવી દેવતાઓના જે તે સંકુલમાં ફોટા કે ટાઇલ્સ લગાડાય છે તે દૂર કરવામાં આવે તે જરૂરી છે. ધાર્મિક લાગણી ન દુભાય તે માટે જે તે જવાબદારોએ વિચારવું જોઈએ. આજે આ મામલે રજૂઆત કરવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. જય શ્રી રામ. ધીરેન જોશી, પશ્ચિમ કચ્છ ગૌરક્ષા પ્રમુખ. હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સમગ્ર ભારતની અંદર જ્યાં પણ જે દેવી દેવતાઓ જેનું સ્થાન મંદિરની અંદર છે તે દેવી દેવતાઓના પોસ્ટરો અને ટાઇલ્સો જ્યાં થૂકવાની જગ્યા છે કે જ્યાં કચરાપેટી છે એવી જગ્યા ઉપર જે ટાઇલ્સો કે ફોટા લગાડવામાં આવે છે. તો આજે હિન્દુ યુવા સંગઠનના ભાઈઓ દ્વારા જે સમાચાર મળ્યા કે ભુજની અંદર જે જીકે જનરલ હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ પણ જે પગથિયાઓ છે કે જ્યાં એવી બારીઓ છે જ્યાં લોકો થૂકતા હોય છે તેવી જગ્યા ઉપર હિન્દુ દેવી દેવતાઓના જે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. તો તેના માટે કરી અને અમે લોકો એનું જે નિરાકરણ આવે એ માટે અમે લોકો અહીં આવેલા હતા. પ્રતિસાદમાં તો હિરાણી સાહેબને ફોન કરતા હિરાણી સાહેબે એવું કીધું કે હું બહાર છું, અત્યારે મારાથી નહીં અવાય એવું એમણે કહેલું. અને ત્યાં આગળ કૃષ્ણા મેડમ કરીને છે એમણે પોઝિટિવ આન્સર આપ્યો અને તરત જ જે સ્ટાફના સભ્યો છે જે એમના એ લોકોને હિન્દુ યુવા સંગઠનના ભાઈઓ સાથે કામે લગાડી અને તાત્કાલિક જે પોસ્ટરો લાગેલા છે એનો નિકાલ કરવામાં આવ્યો. મીડિયાના માધ્યમથી હું દરેક જે પણ જગ્યાએ જે હિન્દુ દેવી દેવતાઓનું સ્થાન મંદિરોની અંદર છે, કોઈ બિલ્ડિંગોના પગથિયા કે કોઈ જાહેર થૂકવાના સ્થળો ઉપર હિન્દુ દેવી દેવતાઓનું સ્થાન નથી, તો જેથી કરી અને હિન્દુ સમાજની લાગણી ન દુભાય એ માટે કરીને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જ્યાં પણ આવા જે ફોટાઓ કે આવી જે ટાઇલ્સો લાગેલી હોય એ તાત્કાલિક એનું નિરાકરણ લાવી એ કાઢી ત્યાંથી અને તમારે જે પણ તમારા જે સૂત્રો લખવા લખી શકો છો, પણ હિન્દુ દેવી દેવતાઓના પોસ્ટરો કે ટાઇલ્સો જે અશોભનીય જે સ્થળો જે એવા સ્થળો પર જ્યાં લાગેલું છે ને જે અશોભનીય છે અને હિન્દુની લાગણી દુભાય છે અમે બિલકુલ ચલાવી લેશું નહીં. એના વિરુદ્ધ સખત જે પણ પગલાં ભરવાના થતા હશે ભરશું અને કાયદેકીય પગલાં પણ અમે ભરવા રેડી છીએ. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં. કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200. કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900. ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ. મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ. બોયઝ માટે જીન્સ, શર્ટ, ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપની જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની, કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ.
ભુજના વાણિયાવાડ વિસ્તારમાં કપડાની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભુજ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ મહારાજા શર્ટની દુકાનમાં એકાએક આગ લાગતા ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી. સચિન પરમાર, જિગ્નેશ જેઠવા, પ્રતિક મકવાણા, અસલમ પટણીએ આગ બુઝાવી હતી. આ બનાવના પગલે અફડાતફડીનો માહોલ ઊભો થવા પામ્યો હતો. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ. અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર. 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી. 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી. ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220થી ₹1920 સુધીમાં મળી રહેશે. સ્થળ: સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. મિસરિયાળો સીમમાં માથાભારે તત્વો દ્વારા થતું દબાણ દૂર કરવા રજૂઆત કરાઈ છે. મિસરિયાળા જૂથ ગ્રામ પંચાયતની સીમમાં ભીરંડિયારાના કેટલાક માથાભારે ઈસમો ગેરકાયદેસર ખેતીની જમીન દબાણ કરી રહ્યા છે. વખતો વખત તમામ તંત્રના સત્તાધીશોને રજૂઆત કરાઈ છે, પરંતુ યોગ્ય કાર્યવાહી કરાઈ નથી. આ બાબતે 10 દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી મિસરિયાળો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બંબાબેન હવાબેને આપી છે. આજે જિલ્લામાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. હું મારવાડા દેવા ભીરંડિયારા ગામ છું અને આજને અમારું જે આવેદન આપ્યું કલેક્ટર સાહેબને, અમારી માંગણી એ હતી કે અમે વખતો વખત ઘણા સમયથી, લાંબા સમયથી અમે સતત આવેદનો આપતા રહીએ છીએ. મામલતદાર સાહેબશ્રી હોય, ડીડીઓ ભુજ સાહેબ હોય, કચ્છ કલેક્ટર હોય, તેમ છતાં એ લોકો જે અમારી જે માંગ છે વારે વાર અમને કહે છે કે દબાણો હટી જશે, ખાતરીઓ આપે છે, પણ એના ઉપર અમલ કરવામાં આવતો નથી. અમારું જે ગામ છે ભીરંડિયારા, જે બન્નીનું મધ્ય છે, કેન્દ્ર છે, એમાં લગભગ કોઈ એવી જમીન રહી જ નથી જે દબાણ વગરની હોય. જેટલો પણ અમારો સીમાડો છે, કારણ કે બન્ની જે વિસ્તાર છે એ અમારું જે ચરિયાણ ભૂમિ છે, એ અમારો માલધારી જે વિસ્તાર છે, લોકો એના ઉપર નભે છે. પણ અમુક જે માથાભારે તત્વો છે એ અન્ય માથાભારે તત્વોને વાડાઓનું મોટા પ્રમાણમાં વેચાણ કરી ખેતી કરે છે અને વારંવાર માથાકૂટો થાય છે. માલધારીઓ સાથે મારામારી કરવામાં આવે છે, અમારા ઢોરોને નુકસાન પહોંચાડવામાં આવે છે. તેમ છતાં અમે મૂંગા મોઢે સહન કરતા આવીએ છીએ અને અમે તંત્રને વારંવાર રજૂઆત કરતા રહીએ છીએ. તેમ છતાં તંત્ર આમાં નિષ્ફળ ગયું છે. તો હવે અમે ઉગ્ર છીએ અને આવનાર સમયમાં જરૂર પડે તો અમે કલેક્ટર કચેરી સામે ઉપવાસમાં ઉતરીશું અને એનાથી પણ વધુ કદાચ જરૂર પડી તો રેલી સ્વરૂપે અમે ભુજમાં આવીશું, કલેક્ટરને આવેદન આપીશું. અને એમ છતાંય જો અમારી રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવશે તો આવનાર સમયમાં જે ખૂન ખરાબા થશે, આવનાર સમયમાં જે માથાભારે લોકો છે એ માલધારીઓ ઉપર જે વારાઘડીએ હુમલા કરવામાં આવી રહ્યા છે, કેટલાક કેસો થાય છે, અવારનવાર અમે પોલીસ સ્ટેશનનો ધક્કા ખાઈએ છીએ. તો આવનાર સમયમાં પોલીસ, માલધારીઓ અને એ લોકો સામે જે માથાભારે લોકો છે એ એક સાથે ભીડશે તો એની તમામ જવાબદારી પોલીસ તંત્ર અને આ તંત્રની, કલેક્ટર સાહેબની રહેશે એવી અમારી માંગણી છે. તાત્કાલિક વાડાઓ હટાવવામાં આવે એવી અમારી માંગ છે. વાડા હટાવો, બની બચાવો અને એ તાત્કાલિક જે અમારા ગામડાઓમાં જે બની વિસ્તારમાં જે દબાણો છે એ તાત્કાલિક હટાવવામાં આવે એવી અમારી માંગણી છે. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 KDM હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર. સોના ચાંદીના દાગીનાની
3000થી ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક. માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ. દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ, કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકડા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ. શૈલેષભાઈ સોની. 309 સહિતની કલમો અંગે ભુજના વિદ્વાન વકીલ દેવાયતભાઈ બારોટે પ્રકાશ પાડીને જણાવ્યું હતું કે ભારતીય ફોજદારી ધારો જે છે ઇન્ડિયન પિનલ કોડ એમાં 307ની કલમ છે ત્યાંથી શરૂ થઈ અને 326 સુધીની કલમો જે છે એ ખાસ કરીને હુમલા સુધીની એટલે કે મનુષ્ય શરીરને અસર કરતા ગુનાઓ સંબંધિત કલમો છે. 307ની કલમ એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કે માણસનું ખૂન કરી નાખવાની કોશિશ, એ પ્રકારનો હુમલો. હવે આવો જે હુમલો થાય એમાં માણસનો ઈરાદો જોવામાં આવે છે કે માણસનો ઈરાદો જે હુમલાખોર છે એનો ઈરાદો તો માણસને મારી નાખવાનો હતો, પરંતુ સદનસીબે ઈજા પામનાર જે બચી ગયો છે એટલે એને અટેમ્પ્ટ ટુ મર્ડર કહેવામાં આવે છે. એટલે કે એવી જગ્યાએ એવા પ્રાણઘાતક હથિયારોથી ઈજા કરવામાં આવે કે જેના કારણે માણસનું મૃત્યુ જે છે એ સંભવ છે પરંતુ અનાયાસે એ બચી ગયેલું છે. ત્યાર પછી વ્યથા, મહાવ્યથા, સ્વેચ્છાપૂર્વકની મહાવ્યથા એટલે કે 323થી છે કલમો શરૂ થાય છે. એમાં સામાન્ય મારામારી એમાં પણ સજાની જોગવાઈઓ કરવામાં આવી છે. પછી 324, 25, 326માં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે કે જેમાં માણસને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ કરવા અથવા વાઇટલ પાર્ટ ઉપર ઈજાઓ પહોંચાડવામાં આવે ત્યારે 326ની કલમ લાગુ પડે છે. તેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે આ જે સ્વેચ્છાપૂર્વકની વ્યથા એટલે કે ઈરાદાપૂર્વક એવા પ્રાણઘાતક હથિયારથી હુમલો કરવો કે જેના કારણે માણસના જે નાજુક અંગો છે એના ઉપર જો ઈજા થાય તો એને સ્વેચ્છાપૂર્વકની મહાવ્યથા કહેવામાં આવે છે. ઈરાદાપૂર્વક એવા વાઇટલ પાર્ટ ઉપર ઈજા કરવામાં આવે કે જેના કારણે એ માણસના નાજુક પાર્ટો હંમેશા માટે નકામા બની જાય એવી જે ઈજાઓ છે એને સ્વેચ્છાપૂર્વકની મહાવ્યથા કહેવામાં આવે છે. એટલે આ જે મનુષ્ય શરીરને લગતા જે ગુનાઓ છે એની ખાસ કરી 307થી કરી અને 326 સુધીની જે કલમો છે એમાં આ બધી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવેલો છે. હાલ ઘડી એમાં કોઈ કલમોમાં કોઈ સુધારો થયેલો નથી. જે એજીટી ચાલે છે ઇન્ડિયન આઈપીસી પ્રમાણે, ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે, એ પ્રમાણે એમાં મહત્તમ સજાની જોગવાઈઓ છે અને એ જોગવાઈઓ પ્રમાણે મહત્તમ કેસોમાં સજાઓ પણ થઈ રહી છે અને આવા હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અત્યારે જે કલમો છે એમાં પૂરતી જોગવાઈ છે કે એના વિરુદ્ધ આ જો કેસ સાબિત થાય તો મહત્તમ સજાની જોગવાઈઓ આ સેક્શનો હેઠળ કરવામાં આવેલી છે. સામાન્ય રીતે આવા જિલ્લામાં જઈએ તો આપણે અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો એક લગભગ મહિનામાં 5 થી 6 302ની બનાવો બની રહ્યા છે, એફઆઈઆર થઈ રહી છે કે ખૂનની. 307ના એટલા જ કેસો થઈ રહ્યા છે અને 323ના તો એની કોઈ ગણતરી નથી. સંખ્યાબંધ કેસો અત્યારે થઈ એક પોલીસ સ્ટેશનમાં રોજના 2-4 323થી કરી અને 326 સુધીના એફઆઈઆર નોંધાતી હોય છે દરેક પોલીસ સ્ટેશનમાં. એટલે આ પ્રમાણેના હુમલાઓ તો સતત વધતા રહ્યા છે કારણ કે અત્યારે જે માણસોની એક સહનશક્તિ જે છે એમાં જે ભાગ ભજવે છે કે સહનશક્તિ અત્યારે ધીરજ અને સહનશક્તિ બે ખૂટી ગઈ છે એટલે આવા હુમલાના બનાવ સમયાંતરે બનતા રહે છે. ગોધરા નગરે નવનિર્મિત શ્રી પુષ્પ વિનોદ ગુણોદય તીર્થ સંકુલમાં નવનિર્મિત ગુરુ મંદિરની પ્રતિષ્ઠા વિધિ યોજાશે. માંડવી તાલુકાના ગોધરા ગામે નવનિર્મિત શ્રી પુષ્પ વિનોદ ગુણોદય તીર્થ સંકુલના પટાંગણમાં જીન શાસન શિરોમણી તપચક્રવર્તી સંઘશીર છત્ર
અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર શુરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર શુરીશ્વરજી મહારાજ સાહેબના નવનિર્મિત ગુરુમંદિર પ્રતિષ્ઠા વિધિ દિન તારીખ 4, 12 અને શુક્રવારે યોજાશે. ગુરુમંદિરના નિર્માણના લાભાર્થી પરમ ગુરુ ભક્ત પરિવાર સંઘ માતા પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર પરિવાર છે. આ ધાર્મિક મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પુણ્ય શ્લોકી શ્રીમતી કુસુમબેન ટેકચંદ જેઠાલાલ વિસરિયા પરિવારનો આ ધાર્મિક મહોત્સવમાં યોગદાન મળી રહ્યો છે. જૈન સમાજના પ્રમુખ ચંદ્રકાંત પાલણ મોતાની ઉપસ્થિતિ વચ્ચે જૈન મુનિ પ્રિયંકર મહારાજ સાહેબે ધાર્મિક મહોત્સવ વિશે મા ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. ગોધરાના આંગણે શ્રી કચ્છી વિસાવસવાળ ગોધરા દેરાવાસી જૈન મહાજન એમના સાથ સહકારે સંઘ માતા પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર પરિવાર દ્વારા કેસરિયા દાદાના જ 12ના જ રાજમાર્ગની ઉપર શ્રી પુષ્પ વિનોદ ગુણોદય તીર્થ આવાસ સંકુલ જ્યારે એક નિર્માણ પામ્યું છે, ત્યારે જેની અંદર લગભગ ગામના લગભગ 46 જેટલા પરિવારોને રહેવા માટેની એક આવાસ સંકુલ જ્યારે નિર્માણ કર્યું છે, ત્યારે સમય અને સમયાંતરે જૈનોથી એક આખું આ આવાસ ભરેલું હશે, ત્યારે એની બ્યુટી કંઈક ઓર દેખાતી હશે અને વાતાવરણ પણ કંઈક અલગ દેખાતું હશે. ત્યારે એવા સંકુલની અંદર પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર પરિવાર પોતાના નિજ ગુરુ, પોતાના હૃદયની અંદર એક એવો ભાવ હતો કે એમના પરમ શ્રદ્ધેય ગુરુદેવ જીન શાસન શિરોમણી તપચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ, જેમના સાનિધ્યની અંદર આ સંઘ માતા પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર પરિવારે ખૂબ ઉમદા કાર્યો એમની પ્રેરણાથી ને એમના સાનિધ્યની અંદર કર્યા હતા. આજે પરમ શ્રદ્ધેય ગુરુદેવ તારીખ 25 જુલાઈના કચ્છ 72 જિલ્લાને મહાતીર્થે એક અનંતની યાત્રાએ પૂજ્યશ્રી જ્યારે સંચરી ગયા, ત્યારે વિનોદભાઈ પૂજ્યશ્રીના છેલ્લા શ્વાસોશ્વાસ જ્યારે ચાલતા હતા ને, એ સમયે પણ પોતે ગુરુ ભક્ત તરીકે ત્યાં ઉપસ્થિત હાજર રહી અને એક સૌભાગ્ય પ્રાપ્ત કરેલું હતું. એમના હૃદયના એક ભાવ હતા, ગુરુદેવ પોતે હતા, હયાત હતા, ત્યારે કે ગુરુદેવ આ આવાસ યોજના જ્યારે નિર્માણ પામશે ત્યારે આપની એક ગુરુમૂર્તિ મને જીવિત સ્વામી તરીકે બિરાજમાન કરવાની ભાવના છે. આ કહીશ કે કચ્છની અંદર કોટડા રોહા જૈન દેરાસરમાં અને ગઢશીસા જૈન દેરાસરમાં પણ જીવિત સ્વામી બિરાજમાન છે. તેમ વિનોદભાઈના એક તે સમયના ભાવ હતા, પણ કાળની પાસે કોઈનું ચાલતું નથી. અને પૂજ્ય ગુરુદેવ શ્રાવણ સુદ છઠના જ્યારે અનંતની યાત્રાએ ગયા, તે જ સમયે વિનોદભાઈએ નક્કી કર્યું કે મારે ગુરુદેવની કદાચ કચ્છના 52-42માં ઘણે ઠેકાણે કહેવાય છે ગુરુ મંદિરો નિર્માણ થશે, પણ મારે એક ગુરુ મંદિર પહેલાં અહીં નિર્માણ કરવું જ છે. એવા ભાવની સાથે આ ભાવની પાછળ એક એવો પણ ઇતિહાસ સંકળાયેલો પડેલો છે કે આ કોષ ગોધરાના કેસરિયા આદિનાથ પરમાત્માના સાનિધ્યમાં આજથી 53-54 વર્ષ પૂર્વે પોતાની વર્ષી તપની આરાધના ચાલુ કરી હતી. અને 53 વર્ષ સુધી એમણે વર્ષી તપની જે અખંડપણાએ જે આરાધના કરી. વર્ષી તપ એટલે એક દિવસ ઉપવાસ હોય, 36 કલાકનો ઉપવાસ થાય જૈનોની અંદર, અને એક દિવસ 2 ટાઈમ ભોજન. એવી રીતે 54 વર્ષની અંદર જેમણે 2 દિવસ તો કદી સળંગ ભોજન જ ન કર્યા હોય, આવી એક સુદીર્ઘ તપસ્યાની શરૂઆત પણ યોગાનુયોગ આ જ ગામથી, આ કેસરિયા દાદાના દરબારથી થઈ હતી. ત્યારે વિનોદભાઈને પણ એક એવા ભાવ કે આ સંકુલની અંદર ગુરુદેવને બિરાજમાન કરવું. મહાજનશ્રીના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પણ યોગાનુયોગ આ અવસરે કહેવાય છે હમણાં ઉપસ્થિત છે. આ પ્રસંગે તો ઉપસ્થિત હોય, હમણાં ગામની અંદર પણ આ વર્ષે સુસાધ્વીશ્રી પ્રવૃત્તિની મહત્રા વસંત પ્રવાસી મહારાજ સાહેબનું ચાતુર્માસ અહીં ચાલતું હતું. 2 દિવસ પૂર્વે ચાતુર્માસ પરિવર્તન થયું, અને એ પરિવર્તનની સાથે પણ હમણાં મહાજનશ્રીના આંગણે પણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 45 આગમ મહાપૂજન આવતીકાલે એનો 3જો દિવસ પણ છે. અને બપોરના જ ભાગની અંદર જૈનાચાર્ય શ્રી ગુરુદેવ ગુણોદય સાગરસુરી મહારાજ સાહેબની પ્રતિમાના પંચ અભિષેક મહાઅભિષેક કરી અને એની પ્રાણ પ્રતિષ્ઠિતની વિધિ આવતીકાલે કરવામાં આવશે. અને ત્યારબાદ પરમદાડે એટલે કે કારતક
તારીખ 4 ડિસેમ્બરના દિવસે આજ સામે રહેલી દેવકુલિકાની અંદર પૂજ્ય ગુરુદેવને અહીં બિરાજમાન કરવામાં આવશે. ખરેખર આ પરિવારની ગુરુભક્તિ અને ગામની પણ ગુરુદેવ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાઓ હતી ખરેખર ખૂબ ખૂબ અનુમોદનીય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ વિનોદભાઈ સંઘમાતા પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર પરિવાર આ કચ્છનો એક 52-42ની અંદર જૈનોનું એક એવું ગામ હશે કે જે ગામની અંદર છેલ્લા મહાજનશ્રીનો સાથ સહકાર અને કલ્યાણ કેન્દ્ર નામની ચાલતી ગોધરાની એક સંસ્થા એના સાથ સહકારના પરિણામે આ પરિવારને એક ઉમદા લાભ ખરેખર ગામવાસીઓ અને મહાજનશ્રી અને કલ્યાણ કેન્દ્ર અપાવી રહ્યા છે. અને એનો લાભ આ પરિવાર ખૂબ ઉછળતા ભાવથી 12 મહિનાની સાધર્મિક ભક્તિ 2 ટાઈમ ગામનું જૈનોનું ભોજન એક જ રસોડા ઉપર ચાલતું હોય એવું કોઈ કચ્છનું એકમાત્ર કોઈ ગામ હોય તો આ ગોધરા ગામ ને એ આખી ભોજનશાળાનો પણ લાભ લેનારા પરિવાર કોઈ હોય તો પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર પરિવાર અખિલ ભારત અચલગત શ્રી સંઘના ઉપપ્રમુખ શ્રી તરીકે રહી કરીને ગુરુદેવનો 50મો સુવર્ણ વર્ષ જ્યારે વર્ષિતપનો ચાલતો હતો ત્યારે એક સાથે 3500 જેટલા વર્ષિતપો પકડ્યા હતા સાવક સાવિકાઓએ અને 2500ના પારણાનો લાભ પણ જે તે કાળે જે તે સમયે એક ચાંદીની કહેવાય છે 50 ગ્રામનો આખો સિક્કો આપી કરી અને 2500 જણાની કહેવાય છે ભક્તિ આ પરિવારે પણ ઉદાર ભાવનાથી કરી હતી. ખરેખર આ પરિવારની જેટલી પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. બસ આજના દિવસે આ પ્રસંગે 45 આગમ મહાપૂજન અન્ય ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે તો પરમ દાડે આ પરમ સદ્ય ગુરુદેવ જીન શાસન શિરોમણી ભારત વર્ષની અંદર 19,000 જેટલા સાધુ ભગવંતો જૈનોના છે એ પદ ઉપર પોતે બિરાજમાન હતા. એવા પરમ સદ્ય ગુરુદેવની કહેવાય છે અહીં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે તો ગોધરા જૈન મહાજનના સાથ સહકાર અને સંઘમાતા પુષ્પાબેન વિનોદભાઈ દેવરાજ ગંગર આ એક વાત ચોક્કસ કહી દઉં કે COVID-19 જ્યારે હમણાં પરિસ્થિતિ જ્યારે ચાલી રહી છે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઇનને લક્ષ્યમાં રાખી કરી અમુક જ આમંત્રિત મહેમાનોને બોલાવી કરી અને એની વચ્ચે જ આખો આ કાર્યક્રમ સંપન્ન કરવો એવા ભાવ એમણે પોતાના હૃદયના ભાવ્યા છે. એક વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેટ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંડિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરા સોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ. નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600, રીતેશભાઈ 9825432332, ઓફિસ નંબર 251653251660. ગોધરા ગામે કૃણાલ સિમેન્ટ આર્ટિકલ્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડ્રેગન ખેતીનો વ્યાપ કચ્છમાં વધી રહ્યો છે. કમલમ તરીકેની ડ્રેગનના ફળને પ્રધાનમંત્રીએ ઉપમા આપી છે. આજે ખેડૂતોએ ડ્રેગનની ખેતી કરીને સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. ત્યારે માંડવી તાલુકામાં હવે ખેડૂતો ડ્રેગનની ખેતી પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છે. ત્યારે આ ખેતીમાં વપરાતા સાધનોની માંગ વધી છે. ત્યારે આ માંગને પહોંચી વળવા માંડવી તાલુકાના ગોધરા ગામે ગોધરા ડોણ માર્ગે કેસરિયા તળાવ પાસે કૃણાલ સિમેન્ટ આર્ટિકલ્સનું શુભારંભ કરવામાં આવ્યું છે. શાંતિલાલ દામજી બુચિયા અને કાંતિલાલ બી બુચિયાના આ નૂતન સાહસનો મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ વેરસી મેઘજી માતંગ ગામ ગોધરા, ધનજી દામજી મતિયા ગામ બાડા, કિશોર રામજી ધોરિયા ગોધરા, હરેશ રામજી ધોરિયા ગોધરા તેમજ હંસાબેન પ્રેમજી આઈડી, આરતી શાંતિલાલ બુચિયા, હેન્સી કાંતિલાલ બુચિયા અને પરિવારજનોના હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો. સિમેન્ટની દરેક પ્રકારની આઇટમ્સ, ડ્રેગનના થાંભલા, ડ્રેગનની રિંગ, ફેન્સિંગ, થાંભલા, સિમેન્ટની બારી, સિમેન્ટના ચોકઠા સસ્તા અને સારી ગુણવત્તામાં ખેડૂતો અને ગ્રાહકોને મળી શકશે એવું જણાવતા શાંતિલાલ બુચિયાએ અને કાંતિલાલ બુચિયાએ ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રોને અને ગ્રાહકોને જણાવ્યું હતું. મેરાવ ગામમાં ભરતસિંહ જાડેજા, હર્ષદભાઈ કેશવજી ગોશર, હાજી મોહમ્મદ સુલેમાન રમજાન સિદ્દી, આદમ સઠિયા, લખમસિંહ સરસ
સરસિયા, મુકેશ ગોસ્વામી, રવજી મેઘજી પટેલ, કાનજી મેઘજી પટેલ, રવજી પટેલ, ગુલામ સિદ્દી, ભરત ગુસાઈ, અજુબા ઝાલા, જુસબ મૌલાના, ધીરેન ઘાલા, ભરત ગઢવી, રતનસિંહ પટેલ, શિવજી માવજી પટેલ, દેવસિંહ પટેલ, અરવિંદ કરસનજી હિરાણી ઉર્ફે ભીખુબા, હુસેન લાખા, પિયુષ મહારાજ હાસ્ય કલાકાર, કાનજી લખમણ પટેલ, માવજી કાનજી, અલ્તાફ લુહાર, મુરજી તેજસિંહ ફુલિયા ઉર્ફે ચંદુભાઈ, રમેશ બુચિયા, કાનજી સરસિયા, દામજી ખેતસી બુચિયા, અનવર લાખા, હુસૈની ચાકી, સતાર લુહાર, વિનોદ પી ગલસુર, વાયરમેન, દીપક ગરવા, દિનેશ ગેડા, સંજય બગડા, ખીમજી લખમશી, કેવલ ભાણજી, કુંવરજી વિઝોડા વગેરે આ નૂતન સાહસને અભિનંદન આપીને બિરદાવ્યું હતું. શિવજી મલસી બુચિયા, રાજેશ દામજી બુચિયા, દામજી સામજી બુચિયા, વાલજી સામજી બુચિયા, કાનજી ખેતસી બુચિયા, પુનસી જીવણ બુચિયા, ખીમજી માલસી બુચિયા પરિવારજનોનો આ કૃણાલ સિમેન્ટ આર્ટિકલ્સ નૂતન સાહસમાં ખાસ જોડાયા હતા. આ કૃણાલ કન્સ્ટ્રક્શનમાં રમેશ બુચિયા, અરવિંદ કોહલી, જગુગડા, દામજી લાંભાએ, કન્સ્ટ્રક્શનના વિજય મહારાજ, સોયબ નારેજી, સાગર ગેડાએ જોડાઈને સતત પરિશ્રમ કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. રાજકીય સામાજિક આગેવાનો, પરિવારજનો, ગ્રામજનો, મિત્ર વર્તુળ, ખેડૂત આગેવાનો અને વેપારીઓએ કૃણાલ કન્સ્ટ્રક્શનના શાંતિલાલ બુચિયા અને કાંતિલાલ બુચિયા બંને યુવા ભાઈઓને અભિનંદન આપ્યા હતા. ધર્મગુરુના આશીષ દુઆથી બંને યુવાનોને અત્યારથી આરંભ થતાં જ ઘણા ઓર્ડરો મળવાના શરૂ થઈ ગયા છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ जोशी, माँ आशापुरा न्यूज़ चैनल मांडवी। आज जेको ये गोधरा गाम में कृणाल सीमेंट आर्टिकल जो नवो साहस चालू किया कांतिभाई और शांतिभाई बूचिया इन्हीं के धर्मगुरु नाते लख लख अभिनंदन साथ आशीर्वाद दिया तो कि यहाँ जो साहस आ जो धंधो खूब हले और मेरी खेडूत मित्र के चाहतो कि भाई गोधरा गाम में अची करे और इन्हीं जी मुलाकात गंजा। धन्यवाद। सौ प्रथम तो हूँ मारा परम मित्र एवं कांतिभाई बाबूभाई बूचिया एमना मोटा भाई शांतिलालभाई बाबूभाई बूचिया ने अभिनंदन आपीश अने कहेवत छे ने कि साहस ए सफलतानी चावी छे। तो एमने अभिनंदन एटला माटे नहीं कि एमणे पोताना माटे कंईक साहस कर्युं छे, एमणे साहस कर्युं छे कि बधा खेडूत मित्रोने जे अत्यारनी जे मांग वधी रही छे, આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 10 વર્ષથી કે દાડમની ખેતી થઈ રહી છે માંડવી તાલુકાની અંદર, કચ્છ આખા જિલ્લામાં. પ્લસમાં માણસો કેળા તરફ વળ્યા છે, કેળાના બગીચાઓ બનાવે છે. પણ હવે છેલ્લા 2-4 વર્ષથી આપણે જોતા જઈએ છીએ કે ડ્રેગનની ખેતી પણ ખૂબ મોટા પાયે વધી રહી છે અને એ આપણે એવું અનુમાન કરી શકીએ કે આવતા 10 વર્ષની અંદર ડ્રેગનની ખૂબ એવી આવશ્યકતા રહેવાની છે. અત્યારે જ્યારે લોકડાઉન ચાલુ હતું ત્યારે ખૂબ મોટા પાયે ડ્રેગન અહીંથી કચ્છથી મુંબઈ જતું હતું ગાડીઓ ભરાઈને. ઇવન અત્યારે મને ડ્રેગન જોઈતા હતા તો મને વાડીઓમાં જઈને પણ મેં તપાસ કરી પણ મને ડ્રેગન મળતા નહોતા, કારણ કે એ માર્કેટની અંદર ડ્રેગનની શોર્ટેજ હતી. તો આજે જ્યારે કાંતિભાઈ અને શાંતિભાઈ જ્યારે થાંભલા બનાવશે ડ્રેગનના અને એનાથી જ્યારે આપણા ગામની અંદર માંડવી તાલુકાની અંદર આપણા ખેડૂત મિત્રો છે એમને પણ ખૂબ ખુશીની લાગણી થશે કે આપણે આપણા ગામની અંદર રહીને આપણા તાલુકાની અંદર રહીને થાંભલા મળી શકશે. કારણ કે શરૂઆત ક્યાંકથી જો માર્કેટિંગ હશે, આવું સાહસ હશે, આટલા બધા મિત્રો છે, અત્યારે દરેક જ્ઞાતિના માણસો અહીંયા અવેલેબલ છે, હાજર છે. મુસ્લિમ બિરાદરીના માણસો હાજર છે, પટેલ સમાજના માણસો હાજર છે, આપણા દરબાર સમાજના માણસો હાજર છે, દરેક જ્ઞાતિ. અને ગોધરા ગામ એટલે તો વાત જ ન પૂછવાની હોય સાહેબ, પંચવટી ગામ છે, બધાનો સાથ છે, સહકાર છે અને આ ગામની અંદર એક નવું સાહસ થઈ જવા રહ્યું છે. એક સાહસ તમે અત્યારે 4 દિવસ પહેલાં આપણે જોયું કે ભારત પેવર એન્ટરપ્રાઇઝ જ્યારે ઇન્ટરલોકનું શરૂઆત થઈ, અત્યારે 4 દિવસ રહીને આપણે અહીંયા થાંભલા બની રહ્યા છે, સિમેન્ટની બારીઓ, ફેન્સિંગ, પછી થાંભલાની દરેક જાતની વેરાયટી અને ખાસ કરીને ડ્રેગનના થાંભલા. તો ખરેખર આ અમારા જેવા ખેડૂત મિત્રો જેટલા પણ ગામના છે આજુબાજુના, એમના માટે ખુશીના સમાચાર છે અને અમે ખૂબ આનંદની લાગણી અનુભવી છીએ આજે કે આ વસ્તુ આજે ગોધરા ગામે શરૂ થવા જઈ રહી છે.
આ જે કાંતિભાઈ અને જે શાંતિભાઈએ જે આ વસ્તુ સ્ટાર્ટ કરી છે એમના સુપુત્ર કૃણાલ સિમેન્ટ આર્ટિક્સના નામે એમણે આ વસ્તુ સ્ટાર્ટ કરી છે. આ ગોધરામાં એકદમ નજીક છે. ગામનો જે નાકો છે ગોધરાની અંદર, ત્યાંથી તળાવ બાજુ એટલે કે ડોણ તરફ જઈ રહ્યો જે રસ્તો છે, ગોધરા ગામથી ફક્ત 500 મીટરના અંતરે તળાવના તળે અને સામે ગૌશાળા છે, તળાવના તળે આ વસ્તુ શરૂ થઈ રહી છે. એટલે ડોણ રસ્તા પર જ્યારે તમે ગોધરાથી ડોણ રસ્તા તરફ જાઓ તો 500 મીટરના અંતરે તમને આ ફેક્ટરી તમારા જમણા હાથે જોવા મળશે. હું ખેડૂતોને બસ એટલી જ અપીલ કરીશ કે જે મારા ખેડૂત મિત્રો ભાઈઓ છે આપણા ગામના આજુબાજુના તાલુકાના, બસ એમને એટલી અપીલ કરીશ કે હવે આપણને મૂંઝાવાની જરૂર નથી. હવે આપણે આગળ વધીએ. દાડમની ખેતી કરી, કેળાની ખેતી કરી, ખારેકની ખેતી કરી, હવે આપણે ડ્રેગનની તરફ વધીએ, કારણ કે અત્યારે ડ્રેગનની ખૂબ જ માંગ છે અને દરેક ખેડૂતો વિચારી જ રહ્યા છીએ કે આપણે ડ્રેગનની ખેતી કરીએ અને સારું એવું આપણને મહેનતાળું મળે, સારી એવી પ્રોફિટ મળે અને દરેક ખેડૂત મિત્રોના મગજમાં એક વધવું છે. તો એના માટે થાંભલા તમને કૃણાલ સિમેન્ટ આર્ટિક્સમાંથી મળી રહેશે. અત્યારે જુઓ, વેચાણ તો હજી આજે એની શુભારંભ થયું છે વસ્તુનું, પણ અત્યારથી પ્રી ઓર્ડર થઈ ગયા છે. પ્રી ઓર્ડર બુકિંગ ચાલુ છે. અત્યાર લગભગ 7,000 થાંભલાનો એમને ઓર્ડર મળી ગયો છે કાંતિભાઈને, જે બસ હવે આવતીકાલથી કે આજથી જ એમણે શરૂઆત કરવાની છે. અને દરરોજની એમની કેપેસિટી અત્યારે 200 થાંભલાની કેપેસિટી છે, જે ધીમે ધીમે એ પોતે વધાવતા પણ જશે, પણ ગુણવત્તાની અંદર પણ એ લોકો ખાસ ધ્યાન રાખવાના છે. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, માંડવી, કચ્છ. શું તમે તમારા ઘર, મકાન, બંગલોઝ તેમજ મંદિરને સુશોભિત કરવા માંગો છો? તો આપ પધારો માંડવીમાં છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોનો ભરોસો અને વિશ્વાસ મેળવી ચૂકેલ શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ્સ મટીરિયલ. માંડવી શહેરનું સૌથી મોટું વિશાળ અવનવી રેન્જ ધરાવતા આ ભવ્ય શોરૂમ બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે આર્ટ ટાઇલ્સ, સોમાણી ટાઇલ્સ તેમજ ઝીલ ટોપ કંપનીઓની વેરાયટીઓ હાજર સ્ટોકમાં મળી શકશે. વાજબી ભાવે અમારે અહીંથી વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સીપી ફિટિંગ, સેનેટરી વેર, એસ્ટ્રલ પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ, સોલાર વોટર હીટર મળી શકશે. માંડવીના આ એકમાત્ર હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતીને ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવી ચૂકેલા શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સની આપ એકવાર અવશ્ય મુલાકાત લો. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો. અમારું એડ્રેસ નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે, વિનાયક SR પેટ્રોલ પંપની બાજુમાં, માંડવી, કચ્છ. પ્રોપરાઇટર ગોવિંદ રાબડિયા. મોબાઈલ નંબર 9408824954. લાલજીભાઈ પટેલ. મોબાઈલ નંબર 7567530157. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું દીપ્તિ દોશી. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. ગાગોદર બ્રાન્ચ કેનાલની ક્ષતિગ્રસ્ત હાલતને પાટે ચડાવવા અધિકારીઓને સાથે રાખી અગ્રણીઓની મુલાકાત લેવામાં આવી હતી. હમીરપર ગામ પાસેથી ગાગોદર શાખા કેનાલ કુંભારિયા ગામ સુધી બની ગયેલી છે, પરંતુ ખાંડેકથી પલાસવા વચ્ચે સિંચાઈ માટે પૂરું પાણી ન પહોંચતું હોવાની રાવ ઉઠી રહી છે. તો પલાસવા પછી ધાણીથર, કામનેર, ગાગોદર, થોરિયાર, કુંભારિયા, માણાબા, પેથાપર, ભીમદેવકા, ફૂલપરા ગામોને નર્મદા કેનાલમાં સિંચાઈના પાણીની રજૂઆતો શાખા કેનાલમાં આવતા તમામ ગામોના આગેવાનો, ખેડૂતો તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દયા પાસે આવતા પ્રમુખશ્રીએ કચ્છ નર્મદા બ્રાન્ચના મુખ્ય ઇજનેર શ્રી રાવ પાસે પોતાના ટીમના આગેવાનો અકબરભાઈ હાજી, અલારખાભાઈ રાવમાં
સરપંચ માણાબા ગ્રામ પંચાયત અને રામજીભાઈ સોલંકી ઉપપ્રમુખ રાપર તાલુકા ભાજપ, સામતભાઈ રાજપૂત સરપંચ ચિત્રોડા તેમજ ખેડૂત આગેવાનો સાથે ઇજનેરશ્રીને રૂબરૂ આદિપુર કચેરી ખાતે ખેડૂતોના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરાતા મુખ્ય ઇજનેર શ્રી રાવે તાત્કાલિક નિર્ણય કરીને ગાગોદર શાખા કેનાલના કાર્યપાલક ઇજનેર ગમાર સાહેબ અને નાયબ કાર્યપાલક ઇજનેર માલવીને કેનાલ એન્જિનિયરો સ્ટાફ સાથે રાખીને ખરેખર પરિસ્થિતિથી વાકેફ થઈને સ્થળ તપાસ કરી અહેવાલ રજૂ કરવા જણાવતા નિગમ કચેરીના અધિકારીઓએ તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા અને તાલુકા ભાજપ સંગઠન અને કેનાલ હેઠળ ગામોના સરપંચશ્રીઓ અને આગેવાનો કાર્યકરો સાથે રાખીને ગાગોદર શાખા કેનાલના છેવાડાના કુંભારિયા ગામ પાસેની શાખા કેનાલથી શરૂઆત કરી કચ્છ બ્રાન્ચ કેનાલમાં હમીરપર પાસેના પમ્પિંગ સ્ટેશન 0 પોઈન્ટ સુધી મુલાકાત લીધી હતી, જેમાં કુંભારિયાથી થોરિયાર વચ્ચે કેનાલ નામ પૂરતી જ બચી છે, જેમાં સંપૂર્ણપણે માટી ભરાયેલી પડી છે. તો ગાગોદરથી સાંઈગામ તરફ જતા રસ્તા પાસેના આ 1/2 કિલોમીટર જેટલું લાંબુ સાયફન જે કટિંગ કેનાલ ખોદતી વખતે કોન્ટ્રાક્ટરોએ માટીના મોટા મોટા ડુંગર જેવા ઢગલાઓ સાયફન પાસે નાખેલી હોવાથી તેમજ કટિંગ કેનાલ હોવાથી સાયફન ક્યાંય ગોતવાથી પણ મળતું નથી, સંપૂર્ણપણે માટીમાં ગાયબ થઈને બંધ થઈ ગયો છે. તો ગાગોદર સાયફન ભોયરાથી ધાણીથર પલાસવા વચ્ચે તેલીવાંટ સુધી 4 કિલોમીટર સુધી કેનાલમાં માટી ભરાયેલી છે. તેલીવાંટ પાસે કાચી કેનાલમાં ખુલ્લા પાઇપ ભૂંગરા માત્ર 2 જ નાખવામાં આવેલા છે, જે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. ખરેખર ત્યાં 4 પાઇપ નાળાની જરૂરિયાત છે. કાનમેર ગામની ડિસ્ટ્રિક્ટ કેનાલ પર પણ રોડ ક્રોસ કરવાનું કામ બાકી છે, જેના કારણે કાનમેર ગામને પણ પાણી મળતું નથી. આવી જ રીતે ખાંડેકથી પલાસવા વચ્ચે કેનાલમાં ક્યાંય પણ સાફ સફાઈના અભાવે માટી ભરાયેલી છે, તેને કાઢવાની કામગીરી બિલકુલ થયેલ નથી. આ બાબતે કેનાલની રૂબરૂ મુલાકાતે આવતા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તો કેનાલની વચ્ચે વચ્ચે ઉગીને બહાર નીકળી પડેલું ગીચ ઘાસ અને માટીના ઢગલાઓની નરી આંખે દેખાય છે, તે બાબત પણ સ્પષ્ટ નજરે ચડી રહે છે. ઘણી જગ્યાએ કેનાલમાં મોટા મોટા ગાબડા જોવા મળે છે, જેના કારણે પાણીનું લેવલ જળવાતું ન હોય છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચતું નથી. કેનાલ પર સિક્યોરિટીના માણસો ના રહેતા હોય, ખાસ તો રાત્રિના સમયે પાણીનો પ્રવાહ સ્થિર લેવલના બદલે આડોઅવળો ફંટાઈ જાય છે. અને ખાસ કરીને 0 પોઈન્ટ પમ્પિંગ સ્ટેશનથી ગાગોદર શાખા કેનાલમાં 5.20થી પાણીના પ્રવાહનું લેવલ નીચું ન રહે એ બાબતે તમામ આગેવાનો અને ખેડૂતોની આ રજૂઆત હતી. મુખ્ય સ્ટેશનથી 5.20નું સતત પાણીનું લેવલ જાળવવા અને ધાણીથરથી ગાગોદર સાયફન બોયરાથી થોરિયારી કુંભારી ટેલ સુધી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવી પલાસવા, માખેલ, અમરાપરા, ધાણીથર, સાંઈ કાનમેર, ગાગોદર, થોરિયારી, પેથાપર, ભીમદેવકા, ફૂલપરા, કુંભારિયા, માણાબા સુધીના નર્મદાના પાણી વહેલી તકે પહોંચાડી આ તમામ પ્રશ્નોના નિરાકરણ સાથે ચોક્કસ પરિણામલક્ષી કામગીરી હાથ ધરી ખેડૂતોને શિયાળુ પાકની સિઝનમાં વહેલાસર પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવાની હાલે ખાસ જરૂરિયાત હોય આ તમામ પ્રશ્નો અંગે વહેલી તકે નિરાકરણ લાવવા માટે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયાએ આગ્રહ રાખ્યો હતો. તો કેનાલની સંપૂર્ણ મુલાકાતમાં અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સિક્યુરિટીના સંકલનનો ખૂબ મોટો અભાવ જોવા મળેલ. દરેક રજૂઆતોમાં તમામ જવાબદાર એકબીજાને ખો આપતા જોવા મળેલ. પરંતુ ટૂંકા ગાળામાં જો પરિણામ નહીં મળે તો અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે એવી ચીમકી સાથે અહીં હાજર રહેલા આગેવાનો અને ખેડૂતોએ નિંભર તંત્રના નઠ્ઠારા અધિકારીઓને સચેત કર્યા હતા. જોકે એકબીજા પર દોષારોપણ કરવા માટે જાણીતા નર્મદાના અધિકારીઓ અહીં આગેવાનોના મૂડને સમજી ગયા હોય એમ તાત્કાલિક મરમ્મત, રિપેરિંગના કામો હાથ ધરીને શક્ય તેટલા વહેલાસર પાણી પહોંચતું કરવાની ખાતરી આપી હતી. આ સમગ્ર પ્રવાસમાં નસાભાઈ દૈયા, પ્રમુખ રાપર તાલુકા ભાજપ, અકબરભાઈ હાજી, અલારખાભાઈ રાઉમા, મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા, સરપંચ માણાબા ગ્રામ પંચાયત, સામતભાઈ રાજપૂત, સરપંચ ચિત્રોડ, ગોવિંદભાઈ સુથાર, ઇન્ચાર્જ સરપંચ કુંભારિયા, રામાભાઈ રાજાભાઈ ચાવડા, ભાજપ અગ્રણી કુંભારિયા, નગાભાઈ ચાવડા, ગણેશભાઈ ડાંગર, રાજુભા જાડેજા ગાગોદર, દેવાભાઈ ભરવાડ, સરપંચ શ્રી ગાગોદર, લખમણભાઈ ભરવાડ ધાણીથર, શૈલેષભાઈ મહારાજ ધાણીથર, ખેતાભાઈ પટેલ ધાણીથર, દેવાભાઈ ડોડિયા સરપંચ કાનમેર, રામજીભાઈ સોલંકી ઉપપ્રમુખ રાપર તાલુકા ભાજપ, રમેશભાઈ પેથાભાઈ રાજપૂત સરપંચ પલાસવા, વેલજીભાઈ સોલંકી ભાજપ અગ્રણી પલાસવા, સામતાભાઈ સુજાભાઈ રાજપૂત, લખમણભાઈ રાજપૂત પલાસવા, ભગાભાઈ આહિર સરપંચ આડેસર સાથે નર્મદા યોજનાના અભ્યાસુ અગ્રણી અને સેવાભાવી છગનભાઈ પરડવાએ સાથે જોડાઈને માર્ગદર્શન આપ્યું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ રાપર. આજે ગાગોદર કેનાલમાં નર્મદાના અધિકારીઓ અને અમારા વિસ્તારના બધા સરપંચો, આગેવાનો સાથે આજે પ્રવાસ કર્યો અને 2 દિવસ અગાઉ અમારા કચ્છના લોક
સુભાના MP વિનોદભાઈ ચાવડાનો કાર્યક્રમ હતો ભૂટકિયા ગામે. ત્યારે વિસ્તારના સૌ ખેડૂતોએ એમની પાસે રજૂઆત કરી હતી કે શિયાળાની સિઝન ચાલુ છે ને પાણીની ખૂબ તકલીફ હોવાથી પાણી અમને મળતું નથી. ત્યારે વિનોદભાઈએ ફોનથી ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરી હતી, ધ્યાન દોર્યું હતું કે ભાઈ ગાગોદર બ્રાન્ચમાં પાણીની ખૂબ તકલીફ છે, તો તમે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી જાત તપાસો. ત્યારે કાલે અમને એ લોકો ટાઈમ આપ્યો હતો. આજ સવારે અમે બધા સાથે અધિકારીઓ કુંભારિયાથી માણાબા, ગાગોદર, ઘાણીથર, કાનમેર, પલાસવા ટોટલ જગ્યાએ કેનાલ ઉપર સાથે પ્રવાસ કર્યો અને છેલ્લા ફતેહગઢ સુધી કેનાલ ઉપર બધે જોતા ખેડૂતોની રજૂઆતો ધ્યાને લઈ આના ઉપર ખૂબ આજે ધ્યાન દોરવામાં આવ્યું ને કેનાલનું લેવલ આજે 5.20 પર આવ્યું ને પાણી ખૂબ ગતિથી આગળ જઈ રહ્યું છે અને પાણી ઉપરથી પણ મોટા પ્રમાણમાં જથ્થો મંગાવ્યો છે. અને અધિકારીઓએ સૂચના આપી છે કે તાત્કાલિક કેનાલ સફાઈ કરે અને જે ઉપર ચોકીદારો પૂરતું ધ્યાન આપે ને આ પ્રવાસ કરવાથી ખૂબ મોટો ખેડૂતોને ફાયદો થવાનો છે અને વહેલી તકે પૂરતું પાણી મળે આવી અમે સૌ સાથે આગળ મળી અધિકારી પાસે રજૂઆત કરી ને ઉપરથી પણ પ્રેશર કરાયું ખેડૂતોને ટાઈમસર પાણી મળી રહેશે. એક તો કચ્છ કેનાલ બ્રાન્ચમાંથી ગાગોદર કેનાલ શાખા નહેર જે આડેસર થઈ અને આમણે શેઠ દૂર છેવાડાનો વિસ્તાર કુંભારિયા માણાબા સુધી જે કેનાલ તૈયાર થઈ ગઈ છે એના જે આપે વાત કરી કે કેટલો ફાયદો તમારા વિસ્તારને થશે, તો વાત કરું કે સૌનો સાથ અને સૌનો વિકાસ જ્યારે જીવન છે. આ કેનાલ આવતા માનનીય આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ વિજયભાઈ રૂપાણી સાહેબના અને સમગ્ર કચ્છ ભારતીય જનતા પાર્ટી ટીમને સમગ્ર વિસ્તાર વતીથી એક તો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એક પાણી એટલે જીવવા માટેનું એક પ્રથમ પાવન પગથિયું કહેવાય. જ્યારે જીવન છે એટલે આનાથી પશુઓને તેમજ ખેડૂત વર્ગને ઘણા બધા લાભો થશે. છેક ખાંડેક, ફતેહગઢ, માંજવાસ, મમાઈમોરા, મોડા, સણવા, નાગતર, આડેસર, માખેલ, પલાસવા, કાનમેર, ઘાણીથર થઈ ગાગોદર તરફ જ્યાં પાણી જશે ઉમાંના જે ખેડૂતોને પિયત થશે એમાં લાખો કરોડોનો મબલક પાક થશે. રાપર ચીફ ઓફિસરની મહેરબાનીથી આંખલાઓ અહીં રોજ યુદ્ધે ચડે છે. રાપર શહેરને આંખલા યુદ્ધનો અખાડો બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા રહી છે એવા ભ્રષ્ટ અને હાલે કામચલાઉ ધોરણે રાપર શહેરને ઉદયની માફક કોતરી રહેલા ચીફ ઓફિસર દ્વારા આ શહેરની આમ જનતાને રખડતા ઢોરોને હવાલે કરી દેવામાં આવી હોય એવું ચિત્ર અહીં રોજ સવાર પડે ને ઊભું થઈ જાય છે. અનેકવિધ ભ્રષ્ટાચારથી ખરડાયેલા આ અધિકારીને મળી રહેલી રાજકીય ઓથના કારણે હાલે રાપર શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જોકે કોઈપણ કારણોસર સરકાર દ્વારા આ ભ્રષ્ટાચારની જીવતી જાગતી મૂર્તિને રાપરથી ખસેડવામાં નથી આવતી એ આ શહેર માટે આશ્ચર્યજનક પ્રશ્ન છે. ગટરની કુંડીઓ હોય કે ધનવાન અને રાજકીય વગ ધરાવતા લોકો માટે ગમે ત્યાંથી ગમે એમ પાણીના વહેણને વાળીને લોકો ડૂબી મરશે એવી ચિંતાને અવગણી પોતાના ભ્રષ્ટાચારને પોષતા આ અધિકારીએ
એન્જિનિયરિંગ કૌશલ્યના નમૂના આપ્યા છે એ કદાચ સમગ્ર ગુજરાત રાજ્યમાં નમૂનેદાર હશે એવું અહીં જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે જો વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો અધિકારી દ્વારા લૂંટાયેલા શહેરની સાચી તસવીર સામે આવવાની શક્યતાઓ પણ અહીં ગેલવાડી વિસ્તારમાં રહેતા અને દર ચોમાસે પાણીમાં ગરકાવ થઈ અદ્ધરશ્વાસે 4 મહિના કાઢતા લોકોએ મા ન્યૂઝને જણાવ્યું હતું. જોકે આજે તો મા આશાપુરા ન્યૂઝના દર્શકો માટે અહીં આખલા યુદ્ધ પ્રસ્તુત છે. નવનિયુક્ત નગરપાલિકામાં પ્રમુખ શ્રી ભીખુબા હરસિંગભાઈ સોઢાના માતૃશ્રી સ્વર્ગવાસી થયેલા હોય મા ન્યૂઝ દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો નથી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. હાર્દિક શ્રદ્ધાંજલિ. સ્વર્ગવાસી ધર્મેન્દ્રભાઈ નરહરી કપટા, મૂળ માળિયા મિયાણા, સ્વર્ગવાસ તારીખ 30/11/2020 સોમવાર. આપ શ્રીના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના. શ્રદ્ધાંજલિ પાઠવનાર સ્વર્ગવાસી પુષ્પાબેન નરહરી કપટા, માતા પિતા હેમલતાબેન ધર્મેન્દ્રભાઈ કપટા, પત્ની કમલેશભાઈ, સપનાબેન, મીનાબેન, શોભનાબેન, ભાઈ બહેન અમર, સાગર, નીલમ તેમજ આરતી, પુત્ર અને પુત્રી જશોદાબેન ખેલશંકર રાજકોર, સાસુ સસરા કિશનકુમાર તેમજ ભરતભાઈ બનેવી. સ્વર્ગવાસી ધર્મેન્દ્રભાઈની ઉત્તર ક્રિયા સંવત 2077 કારતક વદ દશમને ગુરુવાર તારીખ 10/12/2020 રાખેલ છે. સ્થળ નૂતન ચિત્રોડ, ગણેશ ચોક, તાલુકો રાપર. ઉપલેટા પંથકના ખેડૂતો જુદી જુદી ખેત પેદાશો યાર્ડમાં લઈ આવીને ભાવ મેળવી રહ્યા છે. ઉપલેટા પંથકના ખેડૂતો ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો વહેંચવા માટે આવી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખરીદ કેન્દ્રો શરૂ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ખરીદી શરૂ છે. ત્યારે બીજી તરફ ખુલ્લી બજારમાં કપાસ ખરીદી શરૂ છે. તેમાં પણ હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે. ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં પણ પોતાના કપાસ વેચી રહ્યા છે. ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો અને જણાસીઓ વહેંચવા માટે આવી રહ્યા છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસની સારી આવક જોવા મળી રહી છે. સ્ટોરી બાય અર્શીભાઈ આહિર, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ઉપલેટા. હું રાજાભાઈ સુવા, વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ઉપલેટા. અત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની પુષ્કળ આવક છે. લગભગ 15 ગાડીની આસપાસ રોજની કપાસની આવક ચાલુ છે. કપાસની પ્રમાણમાં ક્વોલિટી પણ સારી છે અને ખેડૂતો પણ ખૂબ ભાવો સારા પ્રમાણમાં મળે છે. 11,500ની આસપાસના ભાવો રહે છે. ક્યારેક 5-25 વધઘટ થાય છે, પણ ખેડૂત પણ ખુશ છે, સંતોષ છે. અને એ રીતે અહીંયા કામગીરી બધી યાર્ડની બધી ખૂબ સંતોષકારક. મગફળીની આવકો છે, બીજી નાની મોટી આવકો છે. યાર્ડમાં લોકોને સંતોષકારક કામગીરી થાય છે અને ખેડૂતો પણ આ બધી કામગીરીથી ખૂબ સંતોષ અનુભવે છે. ઓનલાઈન શિક્ષણ મુદ્દે અનેક તર્ક વિતર્કો જોવા મળે છે. જે શૈક્ષણિક સંસ્થાનો ગાઈડલાઈન મુજબ અમલવારી કરે છે તે માટે સરકારે યોગ્ય વિચારણા કરવી જરૂરી છે. સરકારની COVID-19 ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તથા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ઓછામાં ઓછી વિપરીત અસર થાય તે હેતુથી આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ અગાઉની જેમ જરૂરી ગુણવત્તા સાથે શિક્ષણ મેળવી શક્યા નથી તથા તે કારણે તૈયારીમાં કચાશ રહેલ છે. હાલમાં ક્લાસમાં પરીક્ષા ન લેવાતા પ્રેક્ટિસ ટેસ્ટ વિદ્યાર્થી પોતપોતાના ઘરે રહી આપી રહ્યા છે, પરંતુ વાલીઓ દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરી જણાવાયું છે કે વિદ્યાર્થીઓ ઘરે રહી પરીક્ષાના યોગ્ય વાતાવરણના અભાવમાં ગંભીરતા સાથે પ્રેક્ટિસ ટેસ્ટ નથી આપી રહ્યા. આથી વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા સારું યોગ્ય તૈયારી થઈ શકતી નથી તેમ જણાય છે. આમ વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે. આ બાબતે વાલીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી રહી છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા વિચારણા કરાતા વિદ્યાર્થીઓની કારકિર્દીના અગત્યના વર્ષોમાં યોગ્ય નિરીક્ષણ નીચે 6 માસિક પરીક્ષાઓ લેવાય અને સરકારની COVID-19 ગાઈડલાઈનનું પાલન થાય તેમ વાલીઓની સહમતિથી હોલમાં 15 વિદ્યાર્થીઓને અને મોટા ક્લાસરૂમમાં 10 વિદ્યાર્થીઓને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમ સેનેટાઇઝ તથા થર્મલ ગન વગેરેની વ્યવસ્થા સહિત પ્રોટોકોલ જાળવી આયોજન કરવા વિચારણા કરવામાં આવેલ છે.
આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવું મોહમ્મદ મોરાણીએ જણાવેલું હતું. હું 11th સાયન્સમાં આલ્ફા પ્લસમાં ભણું છું. હમણાં લાઈવ ક્લાસ હાલે છે તો એનામાં કહી શકાય ને માહોલ નથી બનતો એમ કે સ્ટડીનો કે આમ ક્લાસમાં ફિઝિકલ રીતે બેઠા હોઈએ અને આજુબાજુ ફ્રેન્ડ્સ સાથે હોઈએ તો એવો માહોલ આમ લાઈવ ક્લાસમાં બની નથી શકતો કે આમ બાજુમાં ડાઉટ હોય તો પહેલાં ફ્રેન્ડ્સને પૂછીએ, પછી સરને પૂછીએ, એના પછી સરને સીધું આમ પૂછવું પડે ઘણીવાર કે અને ક્યારેક સર રિપ્લાય ન પણ આપે એમને 50% તો ડાઉટ રહી જાય છે ઘણીવાર એમ. એટલે આમ જો માંગણી રાખીએ તો આમ જો ઓછા જણામાં ચાલુ કરાવે ફિઝિકલ રીતે અહીંયા ક્લાસ તો વધારે સારું રહે. એટલે હમણાં નેટવર્કનું ક્યારેક ઇસ્યુ થાય તો પછી આખો ક્લાસ આખો કલાકનો હોય તો આખો રહી જાય એમ અને પછી ડાઉટ સોલ્વ ન થાય ઘણીવાર, પછી એવી બધી પ્રોબ્લેમો પડે છે એમ ઘણી. આપણે આંખને લગતી કોઈ આંખ આમ એક જ જગ્યાએ 1 ને 1 કલાક મોબાઈલમાં આમ જોવું પડે એટલે ઘણીવાર આમ ફોકસ આમ રહી જાય, પછી ગળો આમ નીચો જ રહી જતો હોય ઘણીવાર, પછી આમ ઉપર જોઈએ પછી આમ બહુ દુખે એવી રીતે. મારું નામ જંકના મયુર મહેતા છે. મારી દીકરી 11મા ધોરણ સાયન્સમાં અભ્યાસ કરે છે. અત્યારે અમને ખૂબ મુશ્કેલી પડી છે. એ લોકોને લાઈવ ક્લાસ છે, બધા સરો બહુ સરસ કરાવે છે, પણ જે એ લોકોનું માહોલ હોવું જોઈએ ને ઘરમાં બેસીને ભણવાનું ને 10 વિદ્યાર્થી સાથે બેસીને ભણે એમાં ઘણું જ બધું ફરક પડી જાય છે. જ્યારે એકલી પોતે પોતાની રીતે કરતી હોય તો એમાં થોડુંક ડિફરન્સ રહે, કારણ કે ત્યાં તેને કોમ્પિટિશન મળે, તેની સાથે લોકો બધા બીજા બધા જોડાયેલા હોય તો એ બહુ જ ખૂબ જ અમને સારું પડે ને એક એને સ્કૂલ જેવું ટ્યુશન જેવું માહોલ મળી રહે. આ તો ઘરમાં તો આપણું ઘર જ કહેવાય, ગમે તેટલું તમે કરો તો એ ઘર જ થાય ને સ્કૂલ સ્કૂલ કહેવાય ને ટ્યુશન ટ્યુશન કહેવાય. ખાસ કરીને મારી જો 11મા સાયન્સ ને 12મા સાયન્સવાળા છે એ લોકોનું આગળ અત્યારે ફ્યુચર બનાવવાનું છે એ લોકોને 12મા પછીનું, તો એના માટે એ લોકો લાઈવ ક્લાસ ચાલુ કરી દે, અહીંયા ટ્યુશનમાં જ બેસીને ભણાવે, ભલે ઓછા વિદ્યાર્થીને બોલાવીને ભણાવે, તો એવી માંગણી છે મારી. મોરાણી સર બોલું છું. અમે મે મહિનાથી ઓનલાઈન શરૂ કર્યું છે. હાલ તમે જાણો છો કે COVID-19 આ જે મહામારી ચાલે છે એમાં અત્યારે અમે જે શિક્ષણ કરાવીએ છીએ એમાં 3 પાત્ર, જેમ કે જે વિદ્યાર્થીઓ અમારા પાસે અભ્યાસ કરે છે એ, પછી અમે જે શિક્ષકો અત્યારે આલ્ફા પ્લસમાં અભ્યાસ કરાવી છે એ, અને વાલીઓ અત્યારે 3 તકલીફમાં છે. અત્યારે અમને એટલી બધી સમસ્યાઓ છે ઓનલાઈન ભણાવવામાં કે અમે હાલ જે અનુભવ કરીએ છીએ એ હું અનુભવ તમારા સાથે શેર કરું તો સૌથી પહેલાં તો અમે જે હોશિયાર વિદ્યાર્થીઓ જે છે એ અમે જ્યારે ઓનલાઈન ભણાવીએ છીએ તો અમારા પાસે 40 મિનિટનો પિરિયડ હોય છે, બરાબર. તો એમાં અમે વધુ નથી લઈ શકતા. દાખલા ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે એને ડાઉટ સોલ્વ કરાવવા છે, પણ એ તો કલાકમાં રૂબરૂ આવે ત્યારે એના ડાઉટ સોલ્વ થાય. 40 મિનિટમાં અમે શું ડાઉટ સોલ્વ કરાવી શકીએ? હોશિયાર વિદ્યાર્થીઓને મોટી સમસ્યા આ છે. એ લોકો ઓનલાઈન ભણી શકે છે કારણ કે ગંભીર છે એટલે ઓનલાઈન ભણી શકે છે. હવે આપણે જો મીડિયમ વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ તો ઓનલાઈન ભણવામાં એકદમ તકલીફ અનુભવી રહ્યા છે. કારણ શું કે એક તો એનો બેઝિક પાયો નબળો છે. એટલે હવે અમે જો પાયાના જો પિરિયડ લેવા જઈએ અત્યારે તો એને પાછો નેટ વધુ જોશે. જે નેટની અત્યારે ઘણા તમને ખબર છે આર્થિક રીતે વાલીઓ બહુ નબળા છે તો નેટની સગવડ નથી, એટલે એ પણ એક સમસ્યા છે. અને બીજું એ લોકોને અમને લિમિટેડ કરાવવું હોય તો અત્યારે બધાને સાથે કરાવી છીએ તો અમે એ લોકોને લિમિટેડ નથી કરાવી શકતા કે જેથી અમે એને પાસ કરાવી શકીએ. એટલે હાલ એ સમસ્યા અમારા સામે છે. બીજું તમને ખબર છે કે પહેલાં આપણે મોબાઈલ ના આપતા હતા, હવે અત્યારે વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ આવી ગયો છે. એના લીધે શું થાય છે કે એ પિરિયડના બહાને અત્યારે એ લોકો મોબાઈલનો દુરુપયોગ કરી રહ્યા છે. જેમ કે અમારા પિરિયડ 2 થી 5 હોય તો ખરેખર વાલીઓ 2 થી 5 જ મોબાઈલ આપવું જોઈએ, પણ ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે પણ ચીટિંગ કરે છે કે ભાઈ સવારના અમારા પિરિયડ આવવાના છે ને આમ છે તેમ છે ને ગમે તેમ કરીને ચીટિંગ કરીને મોબાઈલ લઈ લે છે અને પછી મોબાઈલનો એ લોકો દુરુપયોગ એટલો કરે છે કે સાંજના જે ખરેખર અમારા પિરિયડ ભરવા જોઈએ, નેટ હોવું જોઈએ, એ નેટ બધું વાપરી નાખે છે. એક એ સમસ્યા છે. બીજું અમે ઓનલાઈન પરીક્ષા લઈએ છીએ પણ અમને જરાય સંતોષ નથી, કારણ કે જે છોકરાઓને જે દાખલા ઓનલાઈનમાં નથી આવડતા એ લોકો આરામથી જોઈ લે છે. એના વાલીઓને પણ ખબર નથી પડતી કારણ કે એના જ ફોટા મોબાઈલમાં હોય છે એટલે પાછા એમાંથી બેઠા ફોટા પાડી લે છે ને એમાંથી જોઈ લે છે. એટલે બહુ સમસ્યા છે. અમે નોટો ચેક કરવા માટે રૂબરૂ બોલાવી છીએ તો એમાં થોડોક અમને સંતોષ થાય છે કે વાલીઓ આવે છે ને નોટો ચેક થાય છે, પણ જ્યારે અમે ઓનલાઈન ફોટા મંગાવતા હતા નોટોના ત્યારે એ લોકો એકબીજાના ફોટા અમને હલાવી દેતા હતા અને અમને એના અક્ષરની પણ ખબર ન પડતી કે કોણ આ અત્યારે ખરેખર એની નોટ છે કે બીજાની નોટ છે. એટલે અત્યારે ઓનલાઈનમાં ખરેખર બહુ તકલીફ અનુભવી રહ્યા છીએ કે અત્યારે સરકારશ્રીને ખરેખર મારી વિનંતી છે કે જો ક્લાસીસવાળા અત્યારે જો જવાબદારી લેવા તૈયાર જ છે, કારણ કે અમે જે રૂમમાં 60 જણા બેસાડતા હતા એમાં અમે જો 20 જણા બેસે
બેસાડીએ તો તમને ખબર છે 50%થી પણ ઘણા બધા ઓછા થયા, તો ક્યાંય સંક્રમણનો પ્રોબ્લેમ ન થાય. અને અમે ક્લાસ પૂરતી તો સાથે જવાબદારી લેવા તૈયાર છીએ. પછી અમારા જે વાલીઓ છે એ પણ જવાબદારી લેવા તૈયાર છે. કઈ રીતે? તો કે એ હેન્ડ ટુ હેન્ડ અમને હાથમાં મૂકી જાય બરાબર, અને પાછો અહીંયાથી લઈ જાય. એટલે કોઈ પણ છકડામાં ન મોકલે કે પ્રાઇવેટ વાનથી ના આવે તો ક્યાં સંક્રમણનો પ્રશ્ન જ નથી થવાનો બરાબર. એટલે ખરેખર હવે સરકારને આ બાબતમાં ગંભીર થવું જોઈએ, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓનું અત્યારે કારકિર્દી બહુ બગડી રહી છે, એનું ભવિષ્ય બગડી રહ્યું છે. બીજું તમે એ જોતા હશો કે અત્યારે આંખના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે. અમારા પાસે અત્યારે ઘણા વાલીઓ આવે છે નામ રદ કરાવવા, તો અમે પૂછીએ કેમ તમારો છોકરો તો બરાબર ભણે છે, એ કે સાહેબ એની આંખો દુખે છે ને, અત્યારે ડૉક્ટર 1 મહિનો ના પાડી છે, તો હવે 1 મહિનો અત્યારે નહીં ભણી શકે ઓનલાઈન. એક સમસ્યા એ થઈ છે. બીજું વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે, એના લીધે હવે એ લોકોનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, એટલે ગુસ્સે પણ વાતમાં થાય છે. એ વાલીઓ જ અમને પોતાના અભિપ્રાયો કહે છે કે અત્યારે મારું બાળક જરાક કંઈ કહીએ છે તો છટકી જાય છે. તો અત્યારે ખરેખર પરિસ્થિતિ જોવા જઈએ તો બહુ તકલીફવાળી છે, અને અત્યારે હવે ખરેખર તાત્કાલિક વિચારવું જોઈએ. પાછું પરીક્ષા તો આવવાની છે મે મહિનામાં, 21 તારીખના જાહેર કરી છે સરકારે. તો હવે આપણા પાસે મહિનાએ 5 રહ્યા છે, અને ઓનલાઈન જે જોઈએ એટલું અમને આત્મસંતોષ નથી થયો, વાલીઓને નથી થયો, અને વિદ્યાર્થીઓને પણ નથી થયો. તો હવે ખરેખર ગંભીરપણે વિચારવું જોઈએ, અને જો ક્લાસીસ વાળા જવાબદારી લેવા તૈયાર છે તો એ લોકોને ખરેખર સંમતિ દેવી જોઈએ, અને એ લોકો પાસેથી લખાવવું જોઈએ કે ભાઈ તમારી જવાબદારી હશે, ક્લાસમાં કંઈ થશે તો અમને વિશ્વાસ છે કે અહીંયા કાંઈ નહીં થાય. કારણ કે અમે જ્યાં અત્યારે થિયેટર ચાલુ છે, મોલ ચાલુ છે, અત્યારે બજારોમાં પણ બધા માણસો ફરે છે, તો અહીંયા તો એવું કોઈ થવાનું નથી. કેમ કે 60ના ક્લાસમાં અમે 20 જણા બેસાડશું તો ક્યાં સંક્રમિત થશે? અને અમે જ્યાં બહાર નીકળશે એકને છોડશું, અને વાલીઓ બહાર તૈયાર ઊભા છે એને લઈ જશે, તો ક્યાં સંક્રમણ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે ખરેખર હવે એ બાબતમાં ગંભીર થવું જોઈએ સરકારને, અને થોડીક સંમતિ આપવી જોઈએ અમને. અમે અત્યારે આ બાબતમાં બધા અમે જે ક્લાસીસના એસોસિએશન છે અમારું, અમે બધા અત્યારે સાથે મળ્યા હતા, અને અમે વિચારીએ છીએ કે અમે હવે મુખ્યમંત્રીને, અમે શિક્ષણ મંત્રીને હવે રજૂઆત કરીએ, કારણ કે હવે અમારો અવાજ ત્યાં પહોંચાડવો પડશે. કારણ કે વાલીઓ અમને સતત કહે છે કે તમે કંઈક કરો સાહેબ, કંઈક કરો. મેં કીધું અમે કંઈક કરી, પણ તમે કેટલી જવાબદારી લેશો? કે અમે આટલી જવાબદારી લેશું કે છોકરાને ઘરેથી અમે એકલો નહીં મોકલીએ બરાબર, પછી કોઈ છકડામાં નહીં આવે. અમે એટલી જવાબદારી લેશું કે અમે અહીંયા મૂકી જશું ને અહીંયા લઈ જશું, તો પછી ક્યાં સંક્રમણ થશે? તો વાલીઓની વાત સાચી છે, જો એટલી વાલીઓ જવાબદારી લેવા માંગતા હોય તો ક્યાં સંક્રમણનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. તો ખરેખર હવે એ વાલીઓ અને ક્લાસીસોના જે સંચાલકો છે એની સંયુક્ત જવાબદારી બની તો મને નથી લાગતો કે કંઈ પ્રશ્ન ઊભો થશે બરાબર છે. એ રીતે જો આયોજન વિચારવામાં આવે તો ખરેખર 5 મહિના બાકીના છે એ વિદ્યાર્થીઓનું સારું શિક્ષણ થાય, અને ખરેખર વિદ્યાર્થીઓ અત્યારે જે તકલીફ અનુભવી રહ્યા છે એમાંથી એ લોકોની મુશ્કેલીમાંથી એ લોકો બહાર આવી જાય, મારી એવી લાગણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા હોવાની શક્યતાને લઈને તખ્તો ગોઠવાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. આવતા પખવાડિયા દરમિયાન મોદી કચ્છમાં આવી શકે છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્ક અને ડિસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કરશે. કચ્છના તંત્રને તૈયારીઓ માટે સૂચના અપાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીજી જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે બંદોબસ્ત સહિતની તૈયારી પોલીસ દ્વારા હાથ ધરાઈ ગઈ છે. મોદીજીને કચ્છ પ્રત્યે લગાવ રહેલો છે. તેઓ જ્યારે પોતાનું ઉદ્બોધન કરે છે ત્યારે કચ્છને અચૂક યાદ કરે છે. ભાભર એપીએમસીની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાભર માર્કેટયાર્ડ મુકામે મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગના 10 બેઠકોના 24 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. 6 બેઠક બિનહરીફ, જેમાં ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક તેમજ વેપારી વિભાગની 4 બેઠક, કુલ 6 બેઠક બિનહરીફ થઈ ચૂકી હતી. સવારે 9 કલાકથી મતદાન શરૂ અને સવારથી મતદારોની લાઈન જોવા મળી હતી. વિકાસ પેનલ અને વિજય પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સયાજીનગરી ટ્રેન અચાનક સુપરફાસ્ટ જાહેર થતાં અનેક સવાલો ઊભા થયા છે. સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન ભુજથી મુંબઈ વચ્ચે ચાલી રહી છે, જે અચાનક સુપરફાસ્ટ ટ્રેન બની ગઈ છે, જેના ભાવમાં ફેરફાર આવતા તફાવતના રૂપિયા લોકો પાસેથી લેવાયા હતા. સયાજીનગરી એક્સપ્રેસ દાદરથી ભુજ અને ભુજથી દાદર દોડી રહી છે, જે અચાનક સુપરફાસ્ટ જાહેર કરાતા પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા હતા. તો બીજી તરફ સુપરફાસ્ટ ટ્રેનનો ભાવ અલગ હોવાથી પ્રવાસીઓ પાસેથી તફાવતના રૂપિયા પણ લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રેલવે તંત્રએ 2 દિવસ પહેલા જાહેરાત કરી હોવાનો દાવો કર્યો હતો. જેઓએ કયા માધ્યમ કે સોશિયલ મીડિયા મારફતે જાહેર કરાઈ તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. સયાજીનગરી એક્સપ્રેસને તારીખ 1 થી સુપરફાસ્ટનો દરજ્જો આપી વધુ ભાડું વસૂલ કરવાની જાહેરાત ભુજ ગાંધીધામ સામખિયાળી મધ્યે કરવામાં આવી રહી છે. કચ્છમાં કોરોના કાળમાં મલ્ટીવિટામિન ગોળીઓના ભાવ બમણા થયા છે.
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આ મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારનો આયુષ વિભાગ હોય કે પછી નિષ્ણાંત તબીબો હોય, તમામ દ્વારા ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જ સલાહ અપાય છે. ત્યારે કોરોના કાળમાં મલ્ટીવિટામિન ગોળીઓનો વપરાશ વધતા મોટાભાગની દવા ઉત્પાદક કંપનીઓએ તકનો લાભ લઈ વિટામિન સી અને ઝીંકવાળી ટેબ્લેટ્સનો ભાવ બમણો કરી નાખ્યો છે. તો અન્ય દવાઓના ભાવમાં પણ સરેરાશ 10થી 35% વધારો થયાનું આ સાથે સંકળાયેલા વ્યવસાય કરતા પાસેથી જાણવા મળ્યું છે. કોરોના કાળમાં મલ્ટીવિટામિન ગોળીઓનો વપરાશ વધતા બ્રાન્ડેડ તેમજ અન્ય દવા ઉત્પાદક કંપનીઓએ આવી ગોળીઓના ભાવમાં 50% વધારો છેલ્લા 6 માસથી કરી જ નાખ્યો છે. તો કેટલીક કંપનીઓએ તો એથી પણ ઉપર જઈને 150%થી મોટો વધારો ઝીંકી દેતા છેવટે તો મોટું આર્થિક ભારણ પ્રજાજનો પર આવી પડ્યું છે. કચ્છ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે આ વાતને સમર્થન આપતા કહ્યું કે હા, વિટામિન સી અને ઝીંકની ટેબ્લેટમાં ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાનું કારણ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું છે કે દવા ઉત્પાદક કંપનીઓ ડ્રગ્સ એન્ડ ફૂડ એમ 2 અલગ અલગ પ્રકારના લાયસન્સ લેતી હોય છે. ડ્રગ્સનું લાયસન્સ હોય તો જે તે ટેબ્લેટ્સની એમઆરપી પર સરકારની સતત નજર રહેવા સાથે એક પ્રકારે ભાવ બાંધણું જ બંધાઈ જતું હોય છે, જેથી ઘણી ખરી આવી ઉત્પાદક કંપનીઓએ ડ્રગ્સમાંથી પોતાનું લાયસન્સ ફૂડ વિભાગમાં તબદીલ કરાવી દીધું છે. આ કારણે તેમને ઇચ્છિત ભાવ વધારો કરવા માટેનો છૂટો દોર મળી જતા આ સ્થિતિ સર્જાઈ છે. સફેદ રણમાં આવાગમન શરૂ થયું પણ પરમિટની કોઈ વ્યવસ્થા ન ગોઠવાઈ. કોરોનાના કારણે આ વખતે ભલે સત્તાવાર રીતે રણોત્સવનું આયોજન નથી કરાયું, પણ ખાનગી કંપની દ્વારા ટેન્ટ સિટી તો ઊભી કરી દેવાઈ જ છે. અને ભલે ઓછી સંખ્યામાં પણ પ્રવાસીઓ હાલ પાણીથી ભરેલા સફેદ રણને નિહાળવા આવી તો રહ્યા જ છે. જો કે સત્તાવાર રીતે રણોત્સવની જાહેરાત ન થઈ હોવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે પરમિટ આપવા માટેની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી, જેના કારણે તંત્રને મસ મોટી આવક ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિ હાલ સર્જાયેલી જોવા મળી રહી છે. દર વર્ષે રણોત્સવના આરંભ સાથે ઓનલાઈન ઉપરાંત બિરંડિયારા ખાતે ખાસ ચેકપોસ્ટ કાર્યરત કરી સફેદ રણ નિહાળવા આવતા પ્રવાસીઓ પાસેથી પરમિટ ફી વસૂલવા માટેની વ્યવસ્થા ગોઠવાતી હતી. આ વર્ષે રણમાં હજુ પાણી ભરાયેલા હોવાના કારણે દર સાલની તુલનાએ ઘણા ગાંઠિયા પ્રવાસીઓ જ રણમાં આવી રહ્યા છે, પણ તેમની પાસેથી પરમિટ ફી વસૂલ કરવા માટેનો કોઈ આદેશ જ ન કરાતા હાલ તો જે કોઈ વ્યક્તિ રણ નિહાળવા આવે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ બાબતે ભુજની પ્રાંત કચેરીનો સંપર્ક સાધતા રણોત્સવનું સત્તાવાર આયોજન ન કરાયું હોવાના લીધે પરમિટ ફી વસૂલવા માટેનો હજી સુધી કોઈ સૂચના ન મળતા કોઈ વ્યવસ્થા ગોઠવાઈ ન હોવાનું જણાવાયું હતું. ભુજના જેઆઈસીમાં એક અટકાયતીએ બીજા ઉપર બ્લેડ વડે હુમલો કર્યો. હરિપર રોડ પર આવેલા જેઆઈસીમાં બનેલી ઘટના પર નજર કરીએ તો બંને અટકાયતીઓ વચ્ચે અગાઉથી ચાલતો ડખો કારણભૂત હતો. બંને બાંગ્લાદેશના વતની છે, જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ભારતમાં આવ્યા હતા. મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ બધા અટકાયતીઓને રિયલ ગાર્ડના સમયે ગણતરી કરીને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રોજિંદા ક્રમ મુજબ સૌ પોતાના કામમાં વ્યસ્ત હતા. મૂળ બાંગ્લાદેશનો પણ અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયેલો મુસ્લિમ મોશિયાર શેખ સવારે 11:15 વાગ્યાના સુમારે બેરેક નંબરની પાછળ આવ્યો, ત્યારે ત્યાં ઘૂસણખોરીમાં ઝડપાયેલો મૂળ બાંગ્લાદેશી અટકાયતી મોહમ્મદ નઝરુલ મુરાદ શેખ ત્યાં લીમડાના વૃક્ષ પાસે ઊભો હતો. મુસ્લિમ ત્યાંથી નીકળ્યો ત્યારે તેને જોઈને મોહમ્મદ નઝરુલ તેને ગાળો બોલવા લાગ્યો હતો. અગાઉ બંને વચ્ચે થયેલી મારામારીના બેઉ વચ્ચે અદાવત ચાલી રહી હતી. અવારનવાર ઝઘડા થતાં તેની બેરેક બદલવામાં આવી હતી. તે વાતનું મન દુઃખ રાખી ઝઘડો કરવા લાગ્યો હતો અને વાત મારામારી સુધી પહોંચતા મુસ્લિમને પાડી દઈ તેના કાન અને ગળાના ભાગે બ્લેડ વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા અટકાયતીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ત્યાં અન્ય અટકાયતીઓ અને ગાર્ડ દોડી આવ્યા હતા, જ્યાંથી તેમને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તપાસનીશ પોલીસ અધિકારી પીએસઆઈ વીઆર ઉલાવાના જણાવ્યા મુજબ આરોપી જેઆઈસીમાં અટકાયતમાં હોય તેને અટક કરવા મંજૂરીની જરૂરિયાત રહે છે, જે લેવા કાર્યવાહી કરવામાં આવે છે. તેની પૂછપરછમાં બ્લેડ તેની પાસે ક્યાંથી આવી તે અંગે જાણકારી મળી શકે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. માધાપરમાં ઉકાળા વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. હાલમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં લોકોએ રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી બની છે. ત્યારે કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામમાં લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવે છે. એશિયાના સૌથી વધુ સમૃદ્ધ લેખાતા માધાપર ગામમાં પાટ હનુમાનજી મંદિર ખાતે ઉકાળા વિતરણનો કેમ્પ રાખવામાં આવે છે, જ્યાં લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થાય છે. માધાપર આરએસએસ અને જિલ્લા આરોગ્ય કચેરીના સહકારથી આ આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી 1200થી વધુ લોકો ઉકાળાનો લાભ લઈ ચૂક્યા છે. અબડાસાના મત વિસ્તારમાં વિવિધ સિંચાઈ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નલિયા અબડાસાની પેટા ચૂંટણી ભાજપાના ઉમેદવાર જીત્યા પછી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સુમરાદાદી પુલ, નલિયા તળાવ સુધારણા, બીટા ગામ, બાબાપર બુડદ્રો, ટીટીયારી, નલિયા, રાજોરાઈ તળાવ, ડુમરી ટેન્ડ, નલિયા ભાંગી ડેમ, એડા ગામે તળાવ સુધારણા,
તેરા ગામે તળાવ, સુથરી ગામે તળાવ, સમંડા ગામે તળાવ, વમોટી ગામે તળાવ, સણોસરા ગામે 2 તળાવના તેમજ ડુમરા ગામે સ્ટોરેજ ટેન્ટ, નારાયણપરા ગામે 2 તથા રાયધણજર ગામે વગેરે આજરોજ ખાતમુહૂર્ત ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સુમરાદાદી સ્થાનકેથી ગયા વર્ષે પડેલા અનરાધાર વરસાદના કારણે એકદમ ધોવાણ થતાં આ સ્થાનકનો રસ્તો બંધ થઈ જતા સુમરાદાદી સ્થાનકનું હાજી બાવાની વારંવાર રજૂઆતથી આ સ્થાનકનું ₹2,51,00,000 જેવી રકમ મંજૂર થયેલી, જેનું ખાતમુહૂર્ત PM જાડેજાએ શરૂ કર્યું હતું. PM જાડેજાએ જણાવ્યું હતું કે આજરોજ 10 ગામોના તળાવ સુધારણા તેમજ અન્ય કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની રહેશે તેમજ કોઠારા ખાતે માર્કેટ યાર્ડનું બાંધકામ તુરંતમાં શરૂ થઈ જશે એવી ખાતરી આપી હતી. અહીં સુમરીદાદીના પ્રમુખ હાજી બાવાએ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપાની સરકારમાં અબડાસામાં કરોડોના વિકાસ કાર્યો થયા છે. જ્યારે પણ અમે માંગણીઓ કરી છે ત્યારે સાનુકૂળ જવાબ મળે છે. માટે ₹2,51,00,000 જેવી રકમ મંજૂર થવા બદલ ખુશી સાથે આભારની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. એ દરમિયાન છત્રસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, મૂળરાજ ગઢવી, કાદરસા બાવા, કાનજી ગઢવી, જયદીપસિંહ જાડેજા, જુવાનસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. તેમજ ગામે ગામ ખાતમુહૂર્ત પ્રસંગે ગામડાના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. આ પ્રસંગે કાર્યક્રમનું સમાપન છત્રસિંહજી જાડેજાએ કર્યું હતું. તેમજ આભાર વિધિ કાદરસા બાવાએ વ્યક્ત કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ માવજી જીવરામ જોશીએ કરી હતી. આ ખાતમુહૂર્તમાં વિવિધ ગામોના સરપંચો, સદસ્યો તથા આગેવાનો જોડાયા હતા. સ્ટોરી બાય જગદીશ રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. આજે અબડાસા વિસ્તારમાં ખાસ તળાવોનું કામ, નલિયાનો મુખ્ય તળાવ, ગામે તળાવનું એની પાણીની આવ વધે અને એ આવમાં પેચિંગ અને બધી વ્યવસ્થિત રીતે થાય એવી રીતે બધા 21 જેવા તળાવો છે, નાના મોટા બધા આખા તાલુકાના. તેમજ આપણે સુમરીદાદી જવાનો રોડ જે છે એનો પુલ નવેસર ₹2,71,00,000 રકમ છે. એટલે આ વિકાસના ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ છે એ વધારે આપણે લોકો સુધી પહોંચે, સારા કામ થાય એના માટે આજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અબડાસા વિસ્તારના બધાએ સાથે મળી અને આજે છત્રસિંહભાઈ, પરેશભાઈ ભાનુશાલી, આપણે સામરાભાઈ ગઢવી, બાવા સાહેબ, જગુભાઈ, તેમજ આપણા અનિરુદ્ધસિંહભાઈ, કાનજીભાઈ ગઢવી, અલાનાભાઈ ભૂંગર, આપણે હકુમતસિંહભાઈ, સામતભાઈ, તેમજ મુરાજભાઈ ગઢવી, જયદીપભાઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના અબડાસા વિસ્તારના કાર્યકર્તા સાથે મળી અને આજે ખાતમુહૂર્ત કર્યા છે. વહેલી તકે સારી રીતે કામ વ્યવસ્થિત થઈ જાય એ અમારે બધાને ભલામણ કરી અને અત્યારે ઉદ્ઘાટન કર્યું. જે ખૂટતી કડી છે આપણે અબડાસા વિસ્તારમાં જે ગામોની અત્યારે અમે મુલાકાત બધે લઈ છે, ગામો ગામ એની આભાર માનવા માટે ચૂંટણી પત્યા પછી જે ગામની જે રજૂઆત હશે એના પૂરેપૂરું ધ્યાન દઈ અને કેમ સરકારમાંથી લોકોને સંતોષકારક કામ થાય એ અમારી અગ્રતા હશે. પાણી માટે પૂરેપૂરા પ્રયત્ન છે અમારા. ચૂંટણી ટાણે પણ કીધું હતું, અત્યારે પણ છે. અને વાત રહી ખેડૂતોની, તો કોઈ સરકારે અત્યારે જે એક ખેડૂતને 20,000 રૂપિયા સીધા ખાતામાં જમા થયા છે. વાત છે પાણીની, તો એના માટે અમારે એકદમ પહેલું જ પ્રાયોરિટી ધોરણે પૂરેપૂરી અમે પ્રયત્ન કરી મહેનત કરશું અને પાણી આવી જશે. સરકાર ઉપર પૂરેપૂરો મને ખાતરી છે, એના માટે પ્રયત્ન સખત રહેશે. લટકતો પ્રશ્ન નથી. એપીએમસીનો વહીવટી પ્રક્રિયા બધી પતી ગઈ છે આપણા કોઠારામાં અને વહેલી તકે એનામાં ફંડ ફાળવી અને એમની જે કમિટી બનાવવાની છે બની અને અત્યારે કામ એનું શરૂ થવાનું છે. એ અગત્યના પ્રશ્ન છે, ખેડૂતોના ખાસ જરૂર છે અને આ સરકારે પૂરેપૂરું ધ્યાન દીધું છે. એ વાત માટે સાંભળી પડ્યું છે, એમને સાંભળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના અબડાસા વિસ્તારના તમામ કાર્યકર્તા મળી અને રજૂઆત થઈ છે ને સરકારે બધી એની વહીવટી પ્રક્રિયા પૂરી પણ થઈ છે. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ ચાદર વડે ઘડો ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
મૃતક આરોપી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના 1998ના હત્યાની કોશિશના ગુનામાં પેરોલ જમ્પ કરી હાજર નહીં થનાર બિહારના આરોપી વિરુદ્ધ ગોંડલ સેશન કોર્ટ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું હોય પેરોલ ફ્લો સ્કોડની ટીમે ગઈકાલે આરોપીને ઝડપી લઈ સાપર પોલીસ સ્ટેશનને કબજે સોંપ્યો હતો. તે આરોપીએ લોકઅપમાં જ એંગલમાં ચાદરનું દોરડું બનાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ ફોરેન્સિક પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં 1998માં હત્યાની કોશિશનો એક ગુનો નોંધાયો હતો, જેમાં મૂળ બિહારના પરસી પંચારણ જિલ્લાના ભગાવ તાલુકાના ફૂલફોર ગોરવેલ ગામના અર્જુન તોરણરામ ચમાર નામના શખ્સની જે તે વખતે પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ પછી જામીન ઉપર મુક્ત થયો હતો અને જેલમાં હાજર થયો ન હતો. આ ઉપરાંત કોર્ટની વિવિધ મુદતોમાં પણ હાજર નહીં થતો હોવાથી ગોંડલ સેશનલ કોર્ટે આરોપી અર્જુન ચમાર વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું હતું, જેથી બિહારનો અને અર્જુન હાલ રાજકમલ પેટ્રોલ પંપ પાછળ આવેલા હાઈકોમ નામના કારખાનામાં રહી મજૂરી કામ કરતો હોવાની બાતમીના આધારે પેરોલ ફોલો સ્ક્વોડના પીએસઆઈ વીએમ કોલોદ્રાએ સ્ટાફ સાથે ગત રાત્રે દરોડો પાડી અર્જુન ચમારને ઝડપી લીધો હતો અને શાપર પોલીસ સ્ટેશનમાં રાત્રે 9 વાગ્યે સોંપ્યો હતો અને વહેલી સવારે આરોપીએ આપઘાત કરવાનું પગલું ભરી લેતા દોડધામ મચી જવા પામી હતી. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સ્ટોરી બાય જાવીદ ગુર્જર, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાજકોટ. સાગર બાગમર, એએસપી જેતપુર. આજે અહીંયા શાપર વેરાવલ પોલીસ સ્ટેશનમાં એક લોકઅપમાં એક વ્યક્તિ જો છે એને હેંગિંગ કરેલી છે. એ વ્યક્તિ જો છે 1998ના એક ગુનામાં પકડ વોરંટમાં જો લેવાનો હતો, એને પકડ વોરંટને એમાં પકડ્યો હતો પેરોલ ફ્લોની ટીમ દ્વારા અને અહીંયા શાપર વેરાવલ પોલીસ સ્ટેશનમાં હતો અને આજે રજૂ કરવાના હતા. એને જો છે અહીંયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં જો છે હેંગિંગ કરેલી છે અને અત્યારે પીએમ ચાલુ છે અને પીએમમાં એક્ઝેક્ટલી ખબર પડશે કે બનાવ જો છે એના એક્ઝેક્ટલી જો ડેથ થઈ એના કેટલા ટાઈમ પહેલાંનો હતો. માધાપરમાં મહિલા સાથે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. માધાપર જૂનાવાસમાં પંચાયત ઘર નજીક ઠાકર મંદિર પાસે રહેતા 70 વર્ષીય હંસાબેન વ્રજરાલ બગ્ગાને આજે બપોરે 12:30 વાગે એક અજાણી મહિલા ભેટી ગઈ હતી. આ મહિલાએ હંસાબેન જોડે કહેવાતી જૂની ઓળખાણ કાઢીને વાતમાં તેમને વિધવા પેન્શન યોજનાનો લાભ આપવાનો મમરો મૂક્યો હતો. હંસાબેન તેને પોતાના ઘેર લઈ ગયા હતા. અજાણી મહિલાએ હંસાબેનના પુત્ર અને પુત્રવધૂને પણ વિધવા સહાય યોજના અંગે વિશ્વાસમાં લીધા હતા. પરિવારની સંમતિ મળ્યા બાદ મહિલા મેડિકલ ચેકઅપના બહાને હંસાબેનને જીકે જનરલ હોસ્પિટલ પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ બેંકમાં જવાનું કહી પરત માધાપર લાવી હતી. હંસાબેનને બેંકમાં ફોર્મ લેવા જવાનું કહી ચેતવ્યા હતા કે તમે સોનાની બુટ્ટી પહેરેલી છે, તે જોઈને બેંકવાળા તમને પૈસાદાર છો તેમ માનીને ફોર્મ નહીં આપે તેમ કહી તેમણે પહેરેલી સોનાની બુટ્ટી કઢાવી લીધી હતી. આ મહિલાને અન્ય ખર્ચ પેટે હંસાબેન પાસેથી 500 રૂપિયા પણ પડાવ્યા હતા. હંસાબેને વિશ્વાસમાં આવીને તેને બુટ્ટીઓ પણ કાઢી આપી. ત્યારબાદ આ મહિલા બુટ્ટીઓને લઈને રફુચક્કર થઈ ગઈ હતી. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પીએસઆઈ વીએચ ઝાલાએ તપાસ હાથ ધરી છે. આરોપી મહિલા અને વૃદ્ધા માર્ગ પર જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.